हाय फ्रेंड, गुड मॉर्निंग। केम छे बधाने? तो स्वागत है तमारू बधानु मारा एक नवा विडियो में। ने जो के आज तो से ने अमे सवारे वेला आव्या हता, पण आज ठार ने झाकर ने એટલી બધી હતી ને કે કઈ હુસતું નહોતું, કઈ દેખાતું નહોતું, હાથ ને બધું પાણી વાળું થઈ ગયું, ખવાર થઈ ગયા હતા। મોબાઈલ હાથમાં લીધો નતો અને અમારે જો બધાય વર્ગી ગયા છે કાઈ મેં। જો કે દી અટાણે દેખાણો, દી દેખાતો નતો। પેનિયાઈ એડાયાઈ એ કેટલા વાગે દી દેખાણો? 9 વાગે 8 વાગે કાવ 9 વાગે। એક તો આ ડોહા માણા ખબર કઈ પડે નહીં ને એટલે। અને આ તો જો માથે બાદર ઓઢણી ને શર્ટ ને બધું બદલાવ નાખ્યું, નકર પછી ઘણા એમ કે બેન તો કાવ એક ને એક વિડીયો બનાવ્યા રાખે, એક ને એક વિડીયો બનાવ્યા રાખે। કાયમી ધાણાનો ભાઈ કાયમી ધાણા જ વાઢવાનો હોય તો ધાણાનો જ વિડીયો બનાવીએ ને। અમારે તો બધા કલર વર્ગી ગયા છે અને રામુ જો લાંબા પોક કરીને બેઠો। રામુ ક્યારો કેમ જાય? જાય જ ને જોરદાર। એટલે તું લેસ કે બેઠો જો બેઠો જ ને પાલોઠી વારીને દી દેવા હાવ ના જતો હો। એમ તો ના કહેવાય કે શરીર વજન વાળું છે એટલે પછી લેવાય નહીં। તો જો રામુ તો લાંબા પોક કરીને બેઠા છે। ખોટી વાત છે તને કેતો જો હે ને ભોજા યાર વાતો કરવા વર્ગી ગયો। આ બાજુ જા બધા લે હે રવિના મકવાણા ક્યારે પૂગી ગયો ને આજ અમે બે મકવાણા છે। આજ તો હાઈસર છે, આજ અમે બે મકવાણા છે ને એક મકવાણાનો ભાણેજ છે। મકવાણા બોલા બોલા ઈ તો ઈ ની બોલે, ઈ તો એમ કે હું તો ઓલો કેવો જોડ કજોડ છે, ઈ તો એમ કે ઈ ની બોલે। જવારા મંજુબેન છે ઈ મકવાણા છે તો બધા લઈશ એટલું લઈ લીધું છે, હજી એટલું બાકી છે। આ બાજુ બાકી છે। તો હું જો આગળ વિડીયો બનાવતી હતી પણ ઠાર બહુ જ ન આવ્યો ને તો પછી મારો ફોન પલળી ગયો હતો એટલે ચાલુ વિડીયો મારો ફોન બંધ થઈ ગયો હતો। પછી પાછો સરખો કર્યો, સાફ કર્યો અને જો હવે મેં ફોન મેળવી લીધો હતો। પછી પાછો વિડીયો એડિટ કર્યો તો એમાં થોડીક વાર લાગી। પછી તમને બધાને તો ખબર છે કે મને કંઈ લખતા વાંચતા આવડે નહીં એટલે પછી બીજા બધા કહેવું પડે લખવાનું વાંચવાનું બધું। તો પછી બધું એમાં લખી દીધું, એડિટ કરી દીધો, પછી વિડીયો મેળ દીધો। જો કે વિડીયો હજી મેલાય છે અને અમે જો એટલે ક્યારે લઈ લીધા આ બાજુથી હેઠે પૂગી ગયા। રામુ ફોનમાં વાત કરે છે અને આજ તો જો કે તેડ કોઈ બહુ જ નથી, કામે ઉકલતું નથી અને એમ તો ના કહેવાય કે કામ તો કરવું પડે મને હાલે। તો હાલો બધે વર્ગી જઈએ અમે। જી છેલ્લે હવે આમળું જવાનું છે। આ બધા આ બાજુ રહી ગયા, અમારો ક્યારો છે હવે આમળો। અને આજ સા નાસ્તો ને બધું કરી લીધું છે, આજ તો કહેવાનો વિડીયો લીધો નથી। તો હાલો હવે વર્ગી જાય। આ બાજુ ક્યારો છે અમારો, રામુ જ આગળ આવે છે। ચાલો વાટવા માંડીએ। હાલો 1 વાગી ગયો, અમારે જવું છે ઘેરે ને આજ તો જો રોનક કાવ કે ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું। ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું એનું કહેવાનો મતલબ એમ છે કે આજ બહુ તેડકો હતો, થોડાક ક્યારેક લેવા એમ નહોતા। તો હવે અમારે જવું ઘેરે। અમારી ઉડન ખટાલા તો જે આવી હોય કે ના આવી હોય, હજી બુસ્કટ થી કંઈ કાઢી નથી। ઓહો બાપા આજ તો બહુ થઈ ગયા કે બહુ જ તેડકો હતો, ચાકર આવી હતી, હુસતું નહોતું કંઈ। તો હાલો હવે જાય ઘેરે, પછી બીજી બધી વાત કરીશું। જો કે ભૂખ બહુ જ હાલો અમે રિક્ષા પે ગયા ને જો રામદેવ બધાને સોડા પી છે। હાલો હાલો બધે ફટાફટ ઘેરે પૂગી જઈએ, પાછું જવું બપોર પછી। હાલો જો અમે વાડીએથી ઘેરે આવી ગયા હે ને ઘેરે આવીને પછી ઘણું બધું કામ ને હતું, પછી કામ કરી લીધું અને કામ કરી પછી અમારે જવું હતું પોરબંદર જો કે ખરીદી કરવા। તો અમે આવી ગયા હે મારા નણંદની ઘેરે। અહીંયા શું કહેવાય એ કાવ કહેવાય ને એ ના વીડીવાસ જો મને ભૂલાઈ જાય। તો અમે જો વીડીવાસમાં આવ્યા, વીડી પલોટ નહીં તું જી કેતો હોય તો આ બાજુ આવતો જો તારો સીન લાવ। જા મારા નણંદનો છોકરો છે કારું। કાવ નામ કાવ છે તારું? દેવ ગોપાલ ને દેવ મકવાણા જોઈ છે। દેવ મકવાણા જો કે મારા નણંદનો છોકરો થાય ને હું મકવાણા છું ને એ મકવાણા છે એટલે અમે બે નથી ખબર નહીં તો કોઈ તો એવું હે। તો અમે બધા અહીંયા આવ્યા છે ને અમારે જવું છે ગામમાં ખરીદી કરવા।
પણ હું ખરીદી કરીશું એ ખબર નહીં. ઘરે ખરીદી કરવા જાય તો ખબર પડે. અમારે જો કાંઈ અહીં ઘરે આવ્યા છે, હવે ખરીદી કરવા જાય તો પછી ખબર પડે. તો ઘડીક પછી હવે પાછું આમ કેવું, જો દુકાને જાઉં અને હું લેવું પછી ખબર પડશે. ત્યાં સુધી તો હવે આમ હાલો. જો અમે આવ્યા છે ગામમાં, અને ગામમાંથી તો જો ઘણી બધી વસ્તુ લીધી છે, પણ નકાર નથી કેવું કેવું તો ઘેરે જઈને કહેવાના છે કે કાલે કેવું, કારણ કે આજ તો ટાઈમ ના જેડો. ને જો કે અમે દુકાને ગયા હતા ત્યાં તો વિડીયો લીધો જ નતો. ત્યાં અમારી ઇમાનથી તોફાન બહુ કરતી હતી. જો એમ શું અહીંયા ડિસ્કો કરે કે વારો કાઢી લે તારો. આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ તે કામ લીધું? ઓલા ભાઈ તારા કાન પકડો તો ને, કામ કર્યું તું કાન પકડીને આમ ઓલો ફિટ કરી દીધું તો ને. અને જો રામુ છે ને આગળ ગયા છે ખાવાનું લેવા, પકાવ લેવા જાવ આગળ ઉભા જ છે. હા ટ્રાફિક તો જો કેવી છે. આ તો પોરબંદર ને જો જાજી વાત નથી કરી, મોડું થાય છે, મારે ઘરે જવું છે તો એમને જઈએ ઘેરે. જો અમે ઘેરે આવી ગયા છે ને થોડું વિડીયો એડિટ કરવાનું બાકી હતો. ને માણસો અમારી મીની છે એ તો જો બસી દેખાડીને કરાવી વધારે રાડું નાખી તો ઉઠી જાય. અને ઘેરે પછી અમે આવી પછી થોડું ખાવાનું લીધું, પછી તરબૂચ લીધા દીકું હતું. અને તમે બધા વિચાર કરતા કે આજ બેનનું શું ખરીદી કરી, તો ખરીદીમાં અમે બીજું કંઈ નથી કર્યું. એક જો આ નકલી છે ને એ રામું કરાવતી હતી. રામું હેરથી દેખાય છે ખરી ને ફ્રેન્ડ કહે ખોટું બોલે. તો જો આ નકલી કરાવતી હતી ને એ રામું કરાવતી હતી. એમ તો હતી મારી પાસે હાસી હતી હતી, પણ એ મેં થોડાક દી પહેલાં ભાંગી નાખી હતી. મહિનો દી થયો ભાંગી નાખી હતી. પછી જે રામું કરાવતી હતી પહેરી લીધી છે. અને અહીંયા ફોનની દુકાનમાં હતા ને એટલે ટાઈમ જ નહોતો જેડો વિડીયો બનાવો. જોકે ઘડીક વાર લાઈવ તો ચાલુ કર્યું હતું, પણ એટલો બધો કંઈ ટાઈમ ના જેડો કે દેખાડું બધી. અને એમાં ઈમાન થોડું ઘણું લેવું હતું, પણ મેળ ના આવ્યો. તો ભગવાનની દયા થાય તો પછી પાછા જાહું થઈએ. જો આજ આવી રીતના કંઈક ખરીદી કરી હતી સોનાની, એટલી બધી તો નહીં પણ થોડી ઘણી ખરીદી કરી. અને અમારી ઈમાનસુ જો હુઈ ગઈ છે, જો કે થાકી ગઈ હતી. તો જો ઈમસુ હુઈ ગઈ છે ગાડીમાં, જ જો કે હુઈ ગઈ હતી. રામમાં તો ફોન ચાલુ કરી દીધો છે. અને અમારે એને 3 દિવસ પછી જવું છે મમ્મીની ઘરે. અને 2-3 દિવસ પાછું અમારી ઈમાનસુ બર્થડે આવે છે 15 તારીખે. તો એ વિચાર નથી કર્યો કે એ બાજુ જઈએ. દીકુનો બર્થડે ઉપર વિચાર છે જવાનો. પરવા તો અમે ગયા હતા રાજકોટ, અને અમારે તો ખબર નહીં એ બાજુ જાય દીકુનો બર્થડે ઉપર. તો જોઈશ. અને નાસ્તો જો આવી રીતનો કંઈ વિડીયો હતો, અને કંઈ વિચાર નહોતો. અને એની મોરજ ડાયરેક્ટ અચાનક રામુ કે ગામમાં જવું છે, હાલો હોની દુકાને મેં કીધું હાલો જઈ આવીએ આપણે. તો આવો જ કંઈક વિડીયો હતો. અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો, અને તમને આગળ અમારા વિડીયો કેવા ગમે તો એ કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું થતું જ નથી. ઓકે બાય બાય.